નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં ભરૂચ જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયેલું જોવા મળે છે। આદિવાસી નેતા મનસુખ વસાવા ચૈતર વસાવા ઉપર અનેક આક્ષેપો કર્યા છે, તો ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવાના આક્ષેપોનો જવાબ આપ્યો છે। ત્યારે ફરીવાર ચૈતર વસાવાએ મનસુખ વસાવા ઉપર એક મોટો આક્ષેપ કર્યો છે અને ચૈતર વસાવાએ શું તેમનો જવાબ આપી દીધો છે, શું વળતો જવાબ આપ્યો છે તેની વાત કરતાં પહેલાં જે લોકો ચૈતર વસાવાના ફેન્સ હોય, જે ચૈતર વસાવાના ચાહકો હોય, તે બધા મિત્રોને વિનંતી છે કે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મનસુખ વસાવાના ચાહકો વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો। મિત્રો, વાત કરવામાં આવે તો મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને આદિવાસી નેતા ઘણા સમયથી ચર્ચામાં છે। લોકસભાની ચૂંટણી વખતે પણ ભરૂચ લોકસભાની સીટ ઘણી જ ચર્ચામાં રહી હતી, તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા આજ દિન સુધી ચર્ચામાં રહ્યા છે। મનસુખ વસાવાના થોડા સમય પહેલાં ઘણા વિડીયો વાયરલ થયા હતા। તેઓ ઘણીવાર અધિકારીઓને પણ તેમણે ધમકાવેલા છે। અમુક એવા ગાલી ગલોચવાળા પણ વિડીયો મનસુખ વસાવાના પણ વાયરલ થયેલા છે। જોકે મનસુખ વસાવા છે સતત 6 ટર્મથી ભરૂચના સાંસદ છે, ત્યારે આ વખતે ચૈતર વસાવા પણ મનસુખ વસાવાની સામે સીધી ટક્કર આપી હતી। જોરદારનું રાજકારણ આ વખતે ભરૂચ સીટ ઉપર જોવા મળ્યું છે। જોકે ચૈતર વસાવાની હાર તો થઈ છે, પરંતુ ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક મજબૂત હતા, તેનાથી પણ વધુ મજબૂત થયા છે। ચૈતર વસાવા છે એક લોકપ્રિય નેતા છે અને તેમની લોકપ્રિયતા છે એ આદિવાસી વિસ્તારની અંદર દિન પ્રતિદિન વધી રહી છે। ત્યારે જે કેવડિયામાં બનાવ બન્યો ત્યારથી અત્યારે હાલમાં આ બંને નેતાઓ ચર્ચામાં હતા, તેનાથી પણ વધુ ચર્ચામાં આવ્યા છે। મનસુખ વસાવા છે ચૈતર વસાવા ઉપર આક્ષેપો કરી રહ્યા હતા કે આ બનાવ તો બન્યો છે, પરંતુ તેનો મલાજો ચૈતર વસાવા જાળવતા નથી અને આને લઈને રાજનીતિ કરી રહ્યા છે। જોકે ચૈતર વસાવા છે પોતે જણાવે છે કે લોકોના પ્રશ્નો માટે, લોકોના સુખ દુઃખના પ્રશ્નો માટે ન્યાય અપાવવા માટે તેઓ કામ કરે છે। જોકે થોડા સમય પહેલાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવા છે ડેડિયાપાડાના શાકબારાના જંગલોને કપાવી રહ્યા છે અને ખુદ જે ધારાસભ્ય છે તેમનું ઘર જંગલની જમીનમાં આવેલું છે, આવો આક્ષેપ કર્યો હતો। જોકે ચૈતર વસાવાએ તેનો વળતો જવાબ તો આપ્યો છે, સાથે કહ્યું છે કે ડેડિયાપાડા અને શાકબારાની અંદર નર્મદા જિલ્લાના સૌથી વધારે જંગલો છે। વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના લગભગ 46 ગામો જો જંગલના ગામો તરીકે ઓળખાય છે, તો શાકબારાના પણ ઘણા ગામો જંગલના ગામો તરીકે ઓળખાય છે। ચૈતર વસાવાએ કહ્યું કે અમે જંગલને બચાવવા માટેનો ઘણા પ્રયત્નો કર્યા છે, આગામી સમયમાં પણ પ્રયત્નો કરતા રહીશું। જોકે તેમણે ન્યૂઝ ચેનલના માધ્યમથી માનનીય મનસુખ વસાવાને આમંત્રણ આપ્યું છે કે હું તો ઘણીવાર મનસુખ વસાવાના ઘરે ગયેલો છું, પરંતુ મનસુખ વસાવા મારા ઘરે આવે અને તેમણે જે આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવાનું ઘર છે જંગલની જમીન ઉપર આવેલું છે, જો કે સાથે મેઝરમેન્ટ પણ લેતા આવે, ફૂટપટ્ટી પણ લેતા આવે અને જાણી લે કે જંગલની જમીન ક્યાં છે અને ચૈતર વસાવાનું ઘર ક્યાં છે, આવો તેમણે સ્પષ્ટ જવાબ, આક્ષેપનો વળતો જવાબ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ્યો છે। સાથે જે ચૈતરભાઈ વસાવાએ છે એમણે જણાવ્યું છે કે તેમને કેવડિયા જવા દેવામાં આવ્યા નહોતા, પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા, કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસ અને પ્રશાસનને ડર હતો કે જો ચૈતર વસાવા કેવડિયા જાય છે, આદિવાસી સમાજના આગેવાનો જો કેવડિયા પહોંચે છે તો ક્યાંક ને ક્યાંક ત્યાં અરાજકતા ફેલાઈ શકે છે, અનિચ્છનીય બનાવ બની શકે છે। આ મનસુખ વસાવા પણ માનતા હતા, પોલીસ પ્રશાસન પણ માનતી હતી અને તેને કારણે ચૈતર વસાવાને ત્યાં જવા દેવામાં આવ્યા નહોતા। જોકે ચૈતર વસાવાએ એક મોટો ખુલાસો કર્યો છે કે તે સમય દરમિયાન તો તેમને જવા દેવામાં આવ્યા નથી, પરંતુ આગામી જે 13 તારીખ આવે છે 9મા મહિનાની 13 સપ્ટેમ્બરના રોજ અમે પ્રશાસન પાસે મંજૂરી માંગીશું અને ફરી એક કાર્યક્રમનું આયોજન કરીશું, અમારી સાથે હજારો લોકો જોડાશે અને આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં હોય, પરંતુ આદિવાસી સમાજ સાથે જે અન્યાય થાય છે એમને ન્યાય અપાવવા માટેનો આ કાર્યક્રમ હશે, આવી ચૈતર વસાવાએ
એક મોટો ખુલાસો કર્યો છે. જો કે મિત્રો આ વિશે અંગત તમારું શું માનવું છે, અંગત તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. સાથે જ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.